ગીર સોમનાથ માનવ વસાહતમાં આવી ચડેલ દીપડાનું રેસ્ક્યુ કરાયું. વન વિભાગની રેસ્ક્યુ ટીમે 2 કલાકની જહેમતે દીપડાને રેસ્ક્યુ કર્યો. ખંડેર મકાનમાં છુપાયો હતો દીપડો. વેટરનિટી ડોક્ટરની ટીમ દ્વારા દીપડાને ટ્રેન્ક્યુલાઇઝ કરી બેહોશ કરાયો. અંદાજે 1 થી 2 વર્ષની ઉંમરના નર દીપડાને રેસ્ક્યુ કરાયો. દીપડાને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો. ગીચ માનવ વસાહતવાળા પ્રભાસ પાટણના ઘાંચીવાડામાં દીપડો આવી ચડેલ. થોબાત અબ્દુલ કાસિમ સુલેમન થોબાત, ઘાંચીવાડા આશીષવાડા, ગીર સોમનાથ પ્રભાસ પાટણ રહેવાસી. અમે 4 બજે અહીંયા આવ્યા હતા ત્યારે અમારો પહેલા 3 બજે આવ્યા હતા તો 3 બજે અમને દેખાડું કે હશે કઈ. પછી 4 બજે આવ્યા તો 4 બજે 2 બકરા પકડી, એક પકડી લીધો, એક માન નાખો અને બીજો લઈને જતો હતો તો અમારા ભાઈ છે, મારા ભાઈ પરોસ એ જોવા ગયા. તો જોઈ ગયા તો એને પેલા 5 દોસ્તારને બોલાવ્યા કે છે જ કે નહીં. તો જોયું તો કે હા છે. પછી અહીંયા અમે સાહેબને ફોન કર્યા. સાહેબે બધી કાર્યવાહી કરી અને સારી કોશિશ કરીને પકડી. હા સાહેબ, પકડાઈ ગયું છે. અને વન વિભાગે ફૂલ મહેનત કરીને કોશિશ કરી 3-4 કલાક મહેનત કરીને પછી રેસ્ક્યુ કરીને પકડી લીધું છે અને સારી કામગીરી કરી છે. જી, આજે વેરાવળ રેન્જની વેરાવળ રાઉન્ડના વેરાવળ બીટ હેઠળ આવતા પ્રભાસ પાટણ સિટીની અંદર ઘાંચીવાડા વિસ્તારની અંદર દૂધ માર્કેટની બાજુમાં એક એજાજભાઈ કરીને નામના વ્યક્તિનો એક ફોન આવ્યો 4:45ની આસપાસ અને એમણે કીધું કે ભાઈ અમારે ત્યાં 2 બકરીનું મારણ થયેલું છે. એટલે એને આધારે અમે સ્ટાફને ત્યાં મોકલો ને એનું એવું પણ કહેવાનું હતું કે અમારા બાજુના ઘરમાં એ દીપડો છુપાઈ ગયો છે. બાદ અમને સ્થળ પર તાત્કાલિક સ્ટાફને મોકલેલો અને સ્ટાફે જોઈને કીધું કે ખરેખર આ દીપડો છે જ. એટલે બાદ અમે ડૉક્ટરની ટીમ અમરાપુરથી બોલાવી અને એનું રેસ્ક્યુ કરી સીધું એમને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલો છે. અને જે રેસ્ક્યુ થયેલું છે એ દીપડો જીવ એક નર ઉંમર વર્ષ 1 થી 2 માં પકડાયેલો છે. જી, સવારે 4:45 વાગે તમામ સ્ટાફ અહીં સ્થળ ઉપર પહોંચી ગયેલો. બાદ ડૉક્ટરની ટીમને તમામ સ્ટાફ 7 વાગે રેસ્ક્યુ ચાલુ કરેલું અને 2 કલાક રેસ્ક્યુ ચાલેલું. 9 વાગે રેસ્ક્યુ પૂર્ણ થયેલું છે. જી, ડૉક્ટર શ્રી દ્વારા ટ્રેન્ક્યુલાઇઝ ગન દ્વારા તેમને બેભાન કરી અને રેસ્ક્યુ કરવામાં આવેલું છે. આ રેસ્ક્યુની અંદર સ્થાનિક લોકો તેમજ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન, વેટરનરી ડૉક્ટર શ્રી અમરાપુર તેમજ આસપાસના જે NGO છે એ લોકોનો પણ અમને સપોર્ટ મળેલો છે આ રેસ્ક્યુ કરવામાં. એ બધાનો ખૂબ ખૂબ આભાર.